નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। નજર કરીએ તમામ મહત્વની ખબરો પર તો બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મના આક્ષેપ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે। પ્રાથમિક રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનો ખુલાસો થયો છે। રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં સત્ય બહાર આવ્યું છે। પ્રાથમિક રિપોર્ટ અનુસાર બાળકીના મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન નથી। મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે કાર્યવાહી થશે। મૃતદેહ કોને બહાર કાઢ્યો તે અંગે પણ પોલીસની તપાસ કરવામાં આવશે। સમગ્ર મુદ્દે વધુ વિગત મેળવીએ। અંકિત ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, આ જે સમગ્ર ઘટના સામે આવી હતી એમાં જે હવે માહિતી આવી રહી છે કે દુષ્કર્મ ન થયું હોવાનો એક પ્રાથમિક ખુલાસો સામે આવ્યો છે, વધુ શું અપડેટ સામે આવી રહી છે? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં 17 મહિનાની મૃતક બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા છે તે વર્તાઈ હતી ને આશંકાના જ પગલે ફોરેન્સિક પીએમ અર્થે આ મૃતક બાળકીના મૃતદેહને રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમે ખસેડવામાં આવ્યો હતો ને જે મૃતક બાળકી છે તેનું ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવ્યું છે। ફોરેન્સિક પીએમનું જે પ્રાથમિક રિપોર્ટ છે તેની અંદર બાળકી સાથે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ ની ઘટના ન ઘટી હોવાનું સામે આવ્યું છે। તેમજ ખાસ કરીને સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકીના શરીર ઉપર કોઈ પણ જાતના ઈજાના પણ નિશાન ન હોવાનું સામે આવ્યું છે। જોકે મૃતદેહ સાથે છેડછાડ કરનાર તેમજ મૃતદેહ જમીનમાંથી કોને બહાર કાઢ્યો તે દિશામાં સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે તે હાલ અત્યારે મળી રહ્યા છે। હેતવી, અંકિત, આજે ખુલાસો થયો છે, પ્રાથમિક જે માહિતી આવી રહી છે, આ સમગ્ર બાબતે લઈને પરિવાર તરફથી કોઈ નિવેદન? ચોક્કસ હેતવી, ત્યારે સવારે ન્યૂઝ 18 ગુજરાતીએ પરિવારજનો સાથે વાતચીત કરી હતી ત્યારે તેમનું કહેવું હતું કે અમે ત્યાં સ્થાનિક ડોક્ટરને બતાવ્યું હતું ને સ્થાનિક ડોક્ટર દ્વારા દુષ્કર્મની આશંકા છે તે જતાવી હતી ને તેના જ કારણે ખાસ કરીને પરિવારજનો ગઈકાલે તેના જે પિતા પહોંચ્યા હતા ને ત્યારે પોતાની બાળકીને જે દાટી દેવામાં આવી હતી તેને બહાર જોઈતી ને ત્યારબાદ જ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો। ત્યારે હવે ફોરેન્સિક પીએમ સામે આવ્યા બાદ પરિવારજનો સાથે પણ ચોક્કસ ન્યૂઝ 18 ગુજરાતી છે તે વાતચીત કરવાનો પ્રયત્ન કરશે। બિલકુલ, આજે સમગ્ર મામલો સામે આવ્યો છે, ફોરેન્સિક પીએમ જે રીતે હાથ ધરવામાં આવ્યું અને જે રીતે હવે આ સમગ્ર મામલે ખુલાસો થયો છે, આગળ કેવા પ્રકારની કાર્યવાહી થશે, કોની પૂછપરછ ખાસ કરીને આ સમગ્ર કેસમાં કરવામાં આવશે? ચોક્કસ વાત કરવામાં આવે તો જ્યારે હવે ફોરેન્સિક જે પીએમ છે તેની અંદર એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે બાળકી સાથે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મની ઘટના ઘટવા નથી પામી। ત્યારે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આજે બાળકીનો જે મૃતદેહ કે જેને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો, કોના દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો, કયા ઉદ્દેશ્યથી બહાર કાઢવામાં આવ્યો હતો, તેમજ કોઈ પ્રત્યક્ષદર્શી હતું કે કેમ, તેમજ જે ઘટના જે જગ્યાએ ઘટી છે તેની આજુબાજુ પણ પોલીસ કહી શકાય કે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। હેતવી, અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। આગળ વાત કરીએ, વડોદરામાં ભંગારના વેપારીઓના અપહરણ અને હત્યા કેસ વધુ વકર્યો છે। આ કેસમાં આરોપીઓને પકડવાની માંગ સાથે મોટી સંખ્યામાં મારવાડી સમાજના લોકો હરણી પોલીસ મથકે એકઠા થયા અને આરોપીઓને પકડવાની માંગ કરવામાં આવી છે। શહેરના ગોલ્ડન ચોકડી નજીક આ બનાવ બન્યો। કારની બેટરી ચોરીને આ શંકા ઉપર સ્ક્રેપના વેપારી કૈલાશનાથ અને રાજનાથ નામના સાળા બનેવીનું અપહરણ કરવામાં આવ્યું અને જે બાદ અપહરણકારોએ બંનેને માર માર્યો હતો અને જે બાદ એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય એકને છોડી મૂકવામાં આવ્યો હતો। પોલીસના મતે આ મામલે અપહરણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી દેવામાં આવ્યો છે। પોલીસે આ કેસમાં બેચર ભૂરા ભરવાડ અને રાજુ દાના ભરવાડ નામના વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે। સાથે જ ગાડી નંબરની પણ નોંધ કરી છે। કેસમાં અન્ય આરોપીઓના નામ પણ ખુલે તેવી પોલીસને શંકા છે। અમારી પાસે પ્રાથમિક વિગત છે, ફરિયાદની માહિતીના આધારે। હવે વધારે વિગત માટે રાજુ સાથે તેને શું કઈ બીજા કોઈ સંબંધો હતા કે બીજો કોઈ પ્રકારનો કઈ પ્રોબ્લેમ હતો તે આરોપીની ધરપકડ કર્યા પછી જ ખબર પડશે। હા, તેણે અમને એવી વાત કરેલી છે કે તેને મરચા ખવડાવેલા છે। હવે જ્યારે તેનું પેનલ પીએમ કરશું તો તે પીએમના આધાર ઉપર રિપોર્ટના આધારે અમને ખબર પડશે કે તેમાં બનાવમાં કઈ રીતના આખી ઘટના સર્જાઈ હતી। આ સમગ્ર ઘટનાને લઈને મારવાડી સમાજના લોકો પોલીસ મથકે એકઠા થયા। દોષિતોને પકડવાની
માંગ કરાઈ છે। સ્ક્રેપના વેપારી શાળા બનેવીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે એકને છોડી મૂકવામાં આવ્યો છે। એકની હત્યા અને એકને માર મારીને છોડી મુકાયો છે। ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે હત્યા, અપહરણ અને હત્યાના પ્રયાસના ગુના નોંધ્યા છે અને સાથે જ જે રીતે મારવાડી સમાજનો આ રોષ સામે આવ્યો છે, દ્રશ્યો પણ સામે આવ્યા હતા। મોટી સંખ્યામાં મારવાડી સમાજ એકઠા થયા હતા અને દોષિતોને ઝડપી પકડી પાડીને કડકમાં કડક સજા થાય તેવી માંગ તેમણે કરી હતી। વડોદરાથી આ જે સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। સ્ક્રેપના વેપારીના અપહરણ અને હત્યાનો જે મુદ્દો છે તે વધુ વકર્યો છે। આજે મારવાડી સમાજ એકઠું થયું અને તમામ લોકોએ જેટલા પણ દોષિતો છે તેઓને ઝડપી પકડવાની માંગ કરી છે અને આકરામાં આકરી સજા કરવાની માંગ કરી છે। સ્ક્રેપના વેપારી જે શાળા બનેવી છે તેઓનું અપહરણ થયું હતું। આ સમગ્ર ગુનામાં, સમગ્ર કેસમાં એક જે યુવક છે તેની હત્યા કરી દેવામાં આવી છે, જ્યારે એકને છોડી મૂકવામાં આવ્યો છે, માર મારીને તેને છોડી મુકાયો છે। જે સ્ક્રેપના વેપારી હતા અપહરણ થયું ત્યારબાદ એમાંથી એક વ્યક્તિને મૃત્યુ થઈ ગયું છે। સમગ્ર મામલે જે સમાજ છે તે આગળ પોલીસ સ્ટેશનની બહાર હાલ માંગણી કરી રહ્યો છે। રાજુનાથ છે તેને જે છે તેનું હત્યા કરવામાં આવી છે અને તેમની જે ડેડ બોડી છે તે હાલોલ પાસે ફેંકવામાં આવી હોવાની વાત મળી હતી। જો કે હાલ પોલીસનો જે કાફલો છે તે હાલોલ ગયો છે, સાથે એફએસએલની ટીમ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી છે। ત્યારબાદ જે ફાર્મ હાઉસ પર એમને રાખવામાં આવ્યા હતા તે ફાર્મ હાઉસ પર પણ ચેકિંગ કરવામાં આવશે। તેમની સાથે જ જે છે તે કૈલાસનાથ હતા અને બંને જણનું અપહરણ થયું હતું અને તેમને જે છે લઈ ગયા એક ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા અને આપણી સાથે કૈલાસનાથ છે એમની સાથે વાત કરીશું, કારણ કે શું સમગ્ર ઘટના છે તે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કૈલાસનાથ, તમારું અને રાજુનાથ બંનેનું અપહરણ થયું હતું, શું ઘટના ઘટી હતી? સમગ્ર ઘટના આ જ હતી કે અમારે બને બે અમે દુકાને જમતા હતા, એક જણ માલ લઈને આવ્યો તો આના સાથે 4 જણા બીજા હતા। ખાલી 21 મિનિટ પછી અમને બેન તો અમને બે જો માલ લઈને આવ્યા અને બધાની અમે ઝડપી લીધા। ઝડપીને પછી મને બનેવીને 4 વ્હીલર ગાડીમાં બેસાડીને લઈ ગયા અને પછી આપણે નિમેટા હાજર નિમેટા છે ને ત્યાં લઈ ગયા અને ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસ લઈ ગયા, ત્યાં લઈ જઈને અમને બેને માર્યા। શું કર્યું તમારી સાથે ત્યાં આગળ લઈ જઈને? શું પ્લાસ્ટિક આપણે માર્યા, પ્લાસ્ટિકની પાઇપથી માર્યા અમને બેને। પછી અમને લવંગ મરચા 5 કિલો એટલા લવંગ મરચા ખવાયા બેને, તું આના મુંડામાં આપ, તું આના મુંડામાં આપ। આવી રીતે આપતા મારતા 4:30 થઈ ગયા। 4:30 વાગ્યા પછી મારા બનેવીની પોઝિશન ડાઉન થઈ ગઈ। તો આનો પેટ દુખતો હતો કે રડતો મારો પેટ દુખે છે, મને હોસ્પિટલ લઈ જાઓ, મારો પેટ દુખે, મને હોસ્પિટલ લઈ જાઓ। તો હું આ લોકોને કહું તો આ લોકો સાંભળે જ નહીં, આને કહે કે નાટક ના કરીને હજી મારીશ। આવી રીતે કરતાં લાસ્ટ પોઝિશન મેં સ્પ્રે થઈ ગયા। પછી આ લોકો કહે કે આને અમે હોસ્પિટલ લઈને જાય છે, તો એ ત્યાંથી એક ગાડીમાં મૂકી અને લઈને ચાલતા થયા અને મને બીજી ગાડીમાં લીધો તો બીજી ગાડીમાં લીધો, એ અમારાથી આગળ નીકળી ગયા। પછી બીજી ગાડીવાળા મને ખાલી બરોડામાં ફેરે, ત્યાં એરિયામાં ફેરે, તો હું આને કીધું ભાઈ મને હોસ્પિટલ લઈ જાઓ, મારે બનેવી અગર માન લો કે સિરિયસ છે, હોસ્પિટલ લઈ ગયા તો મને પણ ત્યાં લઈ જાઓ ને, તો કે એ કન્ફર્મ થશે ત્યારે કયા હોસ્પિટલમાં દાખલ કરે, પછી અમે તો આપણે ચાલશું। એવી રીતે કરતાં 2-2.5 કલાક થઈ ગયા। આના પછી જે લોક લઈ ગયા મારા બનેવીને, એ મારા બનેવીને ક્યાં મૂક્યા, યા તો હોસ્પિટલ મૂક્યા યા ક્યાં નાખી આવ્યા। પછી એ આવીને મને ત્યાંથી પિકઅપ કરીને વાપીને 8 કિલોમીટર પહેલાં ત્યાં ટોલ પ્લાઝા છે ત્યાં મને છોડી દીધું। જે ઘટના ઘટી તે જે આ લોકો હતા, શા કારણે તમને બંનેને અપહરણ કરીને લઈ ગયા? આના માટે જો 2 છોકરા માલ લઈને આવ્યા તો કે માલ અમારો ઘરે અમારે અહીંયાથી ચોરી કરીને લઈ આવ્યા। ચોરી કરીને લઈ આવ્યા તો અમને તો ખબર નહીં કે ચોરી કરીને લઈ આવ્યા, જૂનો છે, નવો હોય તો ચાલો કે વાત માન કે આપણે માન લો ચોરીનો છે। તો હું કે તમારે જે થઈ ગયો બેટરી હતી, ગાડીની બેટરી હતી, તો આને કહ્યું કે તમારી માલ લો લઈ આવ્યા તો અમને બેટરી પાછી આપી દી અને બેટરીના પૈસા લઈ લો તો પછી મારતા કે અમારી 20 ખોવાઈ ગઈ, પછી 30 કેન, પછી કે 30 થાય, 30ના પૈસા લઈ લો કે 9 કિલ્લામાં તને ખબર છે? મને કઈ ખબર નથી, 9 કિલ્લાની આવે, 13,500 એક બેટરી આવે, તો 30 બેટરીના કેટલા પૈસા થાય? તમારે જે થતા હોય લઈ લો, પણ મારું નહીં, અમને છોડી દો। અમારી ઈચ્છા એ છે કે તમારા મીડિયા દ્વારા, અમારી સમાજ દ્વારા, પોલીસ પ્રશાસન દ્વારા આને ફાંસીની સજા મળવી જોઈએ। હા, એક તો રાજુ ભરવાડે હતો અને એક બેસર ભરવાડે હતો અને 2 અન્ય વેપારી આને સાથે હતા અને હું નામ નથી જાણતો શું તમારી આમની સાથે કોઈ વખત મુલાકાત થઈ છે? ના, પહેલા ક્યારે અમે મળ્યા નહીં, ખાલી પહેલી દિવસ પહેલી વાર આવ્યા।
હાજી બિલકુલ, જે પ્રમાણે જે કૈલાસનાથ છે તેમને વર્ણવી આખી ઘટના કે કઈ રીતે આખી ઘટના ઘટીને હાલ જે તમામ સમાજના લોકો છે તે રાજુનાથ માટે ન્યાય માંગવા માટે અહીંયા આગળ બેઠા છે. પોલીસ સ્ટેશનની સામે જે છે ધારણા કરી રહ્યા છે, કહી રહ્યા છે કે રાજુનાથના જે હત્યારાઓ છે તેમને ફાંસીની સજા આપો, ન્યાય અપાવો. પરંતુ વાત એ છે કે આટલી જે ક્રૂરતાપૂર્વક જે બંને લોકોને મારવામાં આવ્યો, એમને મરચા ખવડાવવામાં આવ્યા, તો શું આટલી ક્રૂરતા શા માટે દર્શાવી? શું આટલા બેટરી ચોરી માટે આટલી ક્રૂરતા દર્શાવી કેટલી યોગ્ય છે? અંકિત ગોંડસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ગોંડલમાં પેટ્રોલ પંપ પર આતંક મચાવનાર ઝડપાયા છે. છરી સાથે આતંક મચાવનાર 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ પર છરી બતાવી માથાકૂટ કરી હતી. 4 આરોપીઓ ભગવતપરાના રહેવાસી છે. ગઈકાલે સીસીટીવી ફૂટેજ તેના વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી. આતંક મચાવનાર આ અસામાજિક તત્વો હવે ગિરફ્તમાં આવી ચૂક્યા છે. પેટ્રોલ પુરાવા આવેલા યુવકોએ માથાકૂટ કરી હતી તેના આ સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવી વાયરલ થતા પોલીસે 4ને દબોચી લીધા છે. આતંક મચાવનાર આ અસામાજિક તત્વો હાલ પોલીસ ગિરફ્તમાં છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ સીસીટીવીમાં જોઈ શકાય છે કઈ રીતે તેઓ માથાકૂટ કરી રહ્યા છે. ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી સામે આવ્યા અને પછી જે રીતે મારવામાં આવ્યો તે પણ આ સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પેટ્રોલ પુરાવા આવેલા યુવકોએ માથાકૂટ કરી હતી. રાજ્ય સરકારના જાહેર દેવાના આંકડા સામે આવ્યા છે, જેમાં વર્ષ 2023ની સ્થિતિએ 3,20,812 કરોડનું જાહેર દેવું છે. વર્ષ 2020-21માં 22,023 કરોડનું વ્યાજ ચૂકવવામાં આવ્યું. વર્ષ 2021-22માં 23,063 કરોડનું વ્યાજ ચૂકવવામાં આવ્યું. વર્ષ 2020-21માં 17,920 કરોડની મુદલ ચૂકવવામાં આવી. વર્ષ 2021-22માં 24,454 કરોડની મુદલ ચૂકવવામાં આવી. રાજ્ય સરકારને 2 વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજીના કારણે મોટી આવક થઈ છે. પેટ્રોલથી સરકારને 2 વર્ષમાં 12,048.7 કરોડની આવક થઈ છે. ડીઝલથી સરકારને 26,682 કરોડની આવક થઈ છે. સીએનજીથી 389 કરોડ, પીએનજીથી 126 કરોડની આવક થઈ છે. પેટ્રોલ પર 13.7%, ડીઝલ પર 14.9% વેરો વસૂલાય છે. સીએનજી, પીએનજી પર સરકાર 15% વેરો વસૂલે છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આ માહિતી મળી. રાજ્ય સરકારે ખાનગી યુનિટ પાસેથી વીજળી ખરીદી ગૃહમાં પૂછાયેલા પ્રશ્નમાં અપાયેલા જવાબથી માહિતી મળી. 2021માં 5.89 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે 3,397 મિલિયન યુનિટ ખરીદી કરી. 2022માં 4.78 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે 5,893 મિલિયન યુનિટની ખરીદી કરી. ખાનગી વીજળી ખરીદી અંગે કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે પૂછેલા સવાલમાં સરકારનો સોલાર પાવર પોલિસી અન્વયે લેખિતમાં જવાબ રજૂ થયો. દહેગામમાં રખડતા ઢોરના ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આખલાના હુમલાથી એક બાળક સહિત 2 લોકો ઘાયલ થયા છે. સરસ્વતી સોસાયટી પાસે આ બનાવ બન્યો. થોડા દિવસ પહેલા આખલાએ એક મહિલાને અડફેટે લીધી હતી, જેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને તે બાદ આ ફરી એક ઘટના સામે આવી છે. વધુ એક બ્રેકિંગ સામે આવી રહ્યા છે. વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂને લઈને જે વિગત કરવામાં સામે આવી છે, મંત્રી ઋષિકેશ પટેલને બિલ ગૃહમાં રજૂ કર્યું. આ મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે. મંત્રી ઋષિકેશ પટેલે બિલને ગૃહમાં રજૂ કર્યું છે. ઇમ્પેક્ટ ફી સુધારા બિલને રજૂ કરવામાં આવ્યું છે વિધાનસભામાં. વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે આ બિલને ગૃહમાં રજૂ કર્યું છે. મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે. વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી સુધારા બિલને લઈને આ મહત્વના સમાચાર. મંત્રી ઋષિકેશ પટેલે
બિલને ગૃહમાં રજૂ કર્યું છે. વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.